જય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આ કાઠિયાવાડી કટની ઘોડી છે રોજી, એ લગામને એવા ને જ મોર 10 વર્ષથી એમને એમ બાંધી એકને ખીલે એક બે જગ્યાએ મોકલી ટ્રેન કરવા, ટ્રેન ન થઈ, લગામ ન પહેરાવા દેતી, ટ્રેન ન થઈને બગાડે ગાંઠીને આવી અટકી કપડે રિવેશ હાલે, ગમે ને ઘીરે જાય, બાવળામાં ઢારિયામાં ગમે ત્યાં દુકાનોમાં ગમે ત્યાં કરી જાય। હજી ટ્રેન કરવાની છે, ટ્રેન થઈ જાય, લગામય ધીરે ધીરે કરીને બધી રીતે સુધરે જાય। આખો વિડીયો આવી છે આમાં। 7 દીમાં વગર લગામ વગરની હાલવા માંડી છે, 7 દીમાં આ રેડી થઈ જાય। 7 દીનો વિડીયો છે, કટકામાં મૂક્યા હોય બધાય, જો ધીરે ધીરે લગામ પહેરાવવા દે, જો એ ધીરે ધીરે એવા થાય પછી આગળ હાંકવાની હે, પણ અટકીએ બહુ ઢારિયામાં ગીરે જાય, કલાક 1.5 કલાક ઢારિયા બહાર નીકળે। લગામ તો પહેરાવવા દીધી ધીરે ધીરે। એ ભાઈ કહેતો હતો 2 જગ્યાએ મોકલી હતી ટ્રેન કરવા, જો આપણે એની ચક્કર મારીએ પછી ઢારિયામાં જવા દઈએ, પાછી નહીં નીકળે ઢારિયામાં। એને અહીંયા દિવસના અહીંયા બાંધે, એનો આ ઠાણીઓ હે, એનો કિલ્લો છે ત્યાં। તડકો હોય ને ત્યારે અહીંયા બાંધે, એને અહીંયા બાંધે, એટલે અહીંથી નીકળતી જ નથી। કે માણસ એ ઘોડું સુધારે, ઘોડું બગડેલ ન હોય પણ માણસ જ બગાડે અને પાછું માણસ જ સુધારે। જો એ ગાયુમાં અંદર હોય જાય પણ બહાર નથી નીકળતી, એ અહીંયા ઊભી છે, જે ઊભી છે ને આગળ તડપ મારે તો ઉપર આપણે લાગે કે એની લાગે, બધું ધ્યાન રાખવું પડે। ઘોડીને ન લાગવું જોઈએ, આપણે ન લાગવું જોઈએ, અને નિરાતી ટ્રેન થવી જોઈએ। જોઈને જો આગળ તડપ મારે ત્યાંથી હું હરવી નીકળી જાય, પણ બધું ધ્યાન રાખવું પડે। મશિયારે કોઈ લોઢા જ છે, જો એના ગાયુમાં વહી જાય, ઓલા વાસરડા હે એના મેળા વહી જાય। વરે અહીંયા આવે ને આથી બહાર નીકળવું નથી, એને બીજું કંઈ નથી, આથી નીકળે જાય તો એ વાગી રહે જાય એ ઠાણિયામાં। પણ આવી બગાડેલ ઘોડિયું હોય એ વેસવ્યું નહીં, સુધરે જાય, ન સુધરે એવું બને જ નહીં, મહેનત કરવી પડે। અટાણે મહેનત વગર કંઈ નથી, ગમે એ ધંધામાં મહેનત કરવી પડે। નીતિ અને મહેનત 2 રાખો ને એટલે કંઈ વાંધો ન આવે। ઘણા એ માણસ છે બગાડેલ હોય એટલે કે ભાઈ એવા સુધારી એને વેસે નાખો, પણ સુધારે લેવાની। ગમે એવી બગાડેલ ઘોડી હોય ને એ સુધરે જાય, ન સુધરે એવું નહીં। જ્યાં એટલી બગાડેલ છે ને તો એ આગળ લગામ વગરની હાલી છે અને ઝૂલામાં પડે જાય, કેમકે એ આ તો પહેલા દીનો જ વિડીયો છે, પહેલો દી, બીજો દી, 7 દીમાં તો ગમે એવી ઘોડી હોય સુધારો આવી જાય। વેસવાની સારી વસ્તુ હોય તો શોખની રાખવાની, સુધારે લેવાની। એટલામાં ઘુમરા મેળા રાખીએ, છેલ્લે બાકી એને નીકળવું પડે। જો નાથી પાછી વરે આ ઠાણિયામાં આવતી રહીએ, પછી અમે ધ્યાન રાખવું પડે। જો જારી છે, ગમાણ છે, આકોર ઉપર હિંગલ છે, ઓલી કોર ગાયું છે, એ કોર ડેલા છે। ગમે એવી ઘોડી બગાડેલ હોય, ગમે એવી કોઈ ક્યાંક આ નો ટ્રેન થાય, ગમે એટલા સવારું, તમારે મારા નંબર આમાં નાખેલ જ હોય, કોન્ટેક કરવાનો। મારાથી પૂગા છે તો પૂગે જ આવી, કેમકે આ દિવાળી પછી આ 2023 પછી આ 24 આવે ને ત્યાં સુધીમાં, દિવાળી પછીની આવ્યું બગાડેલ ઘોડિયું એ ઓછામાં 23 થી 24 સુધાર્યું। આ જ રીતની વસેરીઓ એને આપણે વિડીયા ન મૂકતા, આ રીતની બગાડેલ હોય ને એના વિડીયા મૂકીએ, કેમકે આ એક ઘોડી હાંકતો હોય, આ મેરા પાછી આજુબાજુમાં 3-4 હાંકતા હોય વસેરી પર, એના પાછા મૂકવાના નહીં વિડીયા। આવી બગાડેલ હોય તો જ માણસને ખબર પડે કે અમારી ઘોડી આવી બગડેલ છે તો સુધારે દીધે। એટલે જો આને આ એક જ લખણ, જો ઓલી તણવેન અંદર જ ગીરે જાય, બહાર નીકળવાનું જ નહીં। પાછળ થોડીક કાઠિયાવાડી કટની છે એટલે થોડોક એનું લોહી થોડોક વધારે ગરમ થાય, આમ ખીચ ચડે એટલે મગજ ગાયો ઘા વયો જાય એનો।
જો એમની અંદર ને અંદર જ વહી જાય. ને મારા વિડીયામાં ઘણાય ફોન કરે ભાઈ આ વેસવાની ન હોય એટલે એ બાબતના વેસવા બાબતમાં ફોન ના કરતા, હાંકવા બાબતની જાણકારી બાબતના ફોન કરજો. હું એવો વિડીયો મૂકા કોઈ કે ભાઈ આ વેસવાની તો ફોન કરજો જોવાનું, ભાઈ એની ફોન ન કરતા. જો એટલે આમાં ગુમરાહ જ મારે. એટલે ગમે એવી ઘોડી હોય સુધરે જાય, ન સુધરે એવું બને જ નહીં. માણસ એ બગાડે માણસ અને સુધારે માણસ. કેમ ઘોડું કોઈ બગડેલ ન હોય પણ માણી બગાડ્યું હોય. જો ધીરે ધીરે નીહરે ગઈ બહાર. કેટલી ઘડી મહેનત કરી. આ તો વિડીયો અમે આમાં કાપે ને પાછા મૂક્યા હોય, નકર આ તો 2-2.5 કલાક બધું ચાલુ હોય ધડબડાટી. જો એ મંડી હાલવા વહી જાય. એટલે ગમે એવું ભાઈ ઘોડો અટકણો હોય તો ગમે ત્યારે કોન્ટેક કરવો અને સુધરે જાય. જો એ મંડી નહીં કરવા, એ પાછી ના આવે વરે પાછી નાથી વારે ને વહી જાય. પછી એક દિનના વિડીયા ન હોય, પછી 6-7 દિનના બધા કટકા કાપે મૂક્યા એમાં રેડી થાય ત્યાં સુધી ચાલુ કરી હોય ત્યાં સુધી. જો એ નીહરે ગઈ બહાર. એ પછી આ વિડીયો 7 દી પછી નો હોય. જો એટલી ઝૂલામાં હાલવા માંડી. આની પાછા એવી એ બધી બાવડામાં ગમે રોડથી હેઠી વહી જાય, ગમે દુકાનમાં કરી જાય, ગમે ઘરમાં અંદર વહી જતી. જો એ રેડી થઈ ગઈ, ઝૂલામાં પડવા માંડી, એક ઝૂલો હાલવા માંડી. પણ હજી તો સુધારી ખાલી હાલમાં તો જે રહેતા થઈ જાય બધું રેડી. એટલે કોઈ ભાઈઓને આવો બગાડેલ ઘોડી હોય તો કીજો, સુધરે જાય. આપણી વધારે આ બગાડેલ ઘોડી જ વધારે સુધાર્યું. અને ઓલી વસેરીને આપણે વિડીયા મૂકતા જ નથી. વસેરી ઘોડીઓમાં એમાં કંઈ હોય જ નહીં, એમાં હાલમાં જ નાખવાની હોય નહીં. એટલે જો આ પછી જો લગામ વગરની હાલે, સોકડું નથી મોઢામાં, સોકડા વગરની લગામ ખાલી આપણી મોઢામાં બાંધી, મોઢામાં સોકડું નથી. જો મંડી ઝૂલામાં પગ નાખવા. એટલે બધા ભાઈઓને થોડુંક ધ્યાન રાખજો અને પાછા વિડીયામાં ભેગા થાય. હું રામ રામ.